મિત્રો મને નથી ખબર આ લોકોએ મને છેતર્યો કે મહિલા મેચ રમવા આવે. પહેલા તો પૈસા નહીં માંગ્યા, મને લાગ્યું કેપી હાલશે, કલ્પો હાલશે કે પેલા પ્રશાંતિઓ હાલશે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો બ્લોગ શરૂ થતાં પહેલાં આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારકાધીશ. બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય. આઈ હોપ મારો પણ સારો જશે. 3:30 ઉપર થઈ ગયું, 4 વાગો આયા ગાઈઝ. मैं मानस नहीं, मैं जानवर हूँ. साला कितना सोता हूँ मेरे को भी नहीं मालूम. कोई बात नहीं गाइस, खाई पी લીધું, રેડી થઈ ગયું, ઘરે કોઈ છે જ નહીં, હું એકલો જ છું. તો જમી બી લીધું, પણ હું નાહ્યો નહોતો એટલે બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. તો હવે નાહી ધોઈ લીધું છે, 3:30 ઉપર થઈ ગયું છે અને હવે જવું છે ઓફિસે. નાનું મોટું કામ કરશું, કેમ કે હવે લગ્ન તો પતી ગયા છે. સ્પ્રે સારો છાંટ્યો ને, સારો છાંટ્યું ને મારે, મને બાટરમાં આવ્યો હતો એટલે ચા પીને બીજી બધી લમણાકૂટ ના કર લે, વધારે આગી પાછી ના કર. ચા પી ગાય, ચા વગર તો મને ઘડી કે ન હાલે, એટલે ચા પીવાઈ ગયું. ચા પીને જવું એવું ઓફિસ, એટલે કાળું પીને ચા પી લે, 4 કલાક પાવર રહે ને. ચા પી લે. તમે બહુ ભાવ લો, રિયલમાં બહુ ભાવ લો. હું તમને મારા વ્લોગમાં લઉં હો. એટલે સારી વસ્તુના ભાવ હોય એવું. પણ આ પટ્ટાના મને એવું વિચાર થાય ગાઈસ, ઘડિયાળ એટલી મોંઘી નથી ને, એટલા તો પટ્ટાના પૈસા મસ્ત લાગે ને ગાઈસ. ઘડિયાળ મસ્ત, એક નંબર. થેન્ક યુ સાઈ, લો આપી દો. તો ગાઈઝ આપણે આવી ગયા છીએ બહુ દિવસ પછી ઓફિસે. બહુ દિવસ નહીં પણ 3-4 દિવસ તો થઈ ગયા, કેમ કે હું મેરેજમાં બિઝી હતો. આપણું કામ તો ઓફિસથી થઈ જતું હતું, પણ આજે આવ્યો છું કેમ કે થોડું કામ છે. મિતુલભાઈને પર્સનલી મળવાનું છે, થોડીક એડવર્ટાઇઝની વાત કરવાની છે. તો આવી ગયા છીએ ઓફિસ. ગણપતિ બાપ્પા મોર્યા. ગુડ આફ્ટરનૂન. गुड आफ्टरनून जय भाई, कैसे हो? संदीप भाई आप भी हो? मजा में? भाई अंदर है. तो काम काज तो जय को बता दिया, तो जय भाई करेंगे. तो जय भाई काल सवारे મળીએ આપણે દ્વારકાધીશ. ઓકે, એ હાલો સંદીપભાઈ, હાલો સંદીપભાઈ, મિતુલભાઈ દ્વારકાધીશ મળીએ કાલે સવારે ને. ચલો હું બી ફિંગર આપ દો. આપણી ફિંગર છે ને, ક્યાંથી ફિંગર લાગે? सेठ नहीं कोई फिंगर में ना हो. चलो ना भाया, तू क्या कर रहा है? इतना धीरा धीरा क्यों है? थोड़ा फास्ट चलना बाबा, घर जाना है. चलो चलो चलो. तो गाइस रात થઈ ગઈ है, अंधारू થઈ ગયું एकदम. अरे थोड़े थोड़े क्यों है जी. तो ओ हो देश में सब कुछ हो जाएगा, पर ये ट्रैफिक कभी खत्म नहीं होने वाला है. संदीप भाया બે લીપ पे તમે કેમ આડા જાઓ? लिफ्ट में जाने का. तो संदीप भाई स्क्रिप्ट पे, संदीप भाई मस्त स्क्रिप्ट લઈને આવ્યા હતા. તો અમારે સ્ક્રિપ્ટનું ડિસ્કસ કરવાનું હતું, કેમ કે યુટ્યુબનો મોટો વિડીયો હતો. તો સ્ક્રિપ્ટ સારી છે, ડૉક્ટર ઉપર છે. તમે બી આવી જાઓ મિત્રો, આપણે એક ક્લિપમાં જશું, કોઈ એવું છે નહીં. તમને વાંધો નહીં, તમે વિડીયોમાં આવો. તો સંદીપભાઈ સ્ક્રિપ્ટ લઈને આવ્યા હતા, તો ડૉક્ટરની અમે સમજાવવા માટે ઓફિસે આવી ગયા હતા. મિતુલભાઈને સમજાય કે કાલ શૂટ કરીએ, તો મિતુલભાઈ કે ના, પરમ દિવસ થઈ જશે શૂટ, કોઈ વાંધો નહીં, 2 દિવસમાં યુટ્યુબમાં આવી જશે. લેટ્સ ગો ભાઈ. ક્લિપ બી આવી ગઈ નીચે. હવે જઈએ ઘરે. તમે બી જાઓ કે તમારે ઉપર જાઓ? ના ના ના, તમારે જાઓ બેસમેન્ટમાં. એ ભાઈ મળીએ. હા ચલો મોટા ભાઈ. હા હાલો. તો ગાઈસ અભી ઘરે જઈએ ને, કેમ કે મજા નહીં આવે. ઘરે આવી ગયા જમવા કરવા, કેમ કે ભૂખ્યા થયા હતા ને. તો જમવાનું બને, વાગી ગયા છે 11:30 ઉપર. એક લોચો થઈ ગયો ગાઈસ, એટલે આટલું મોડું થઈ ગયું. મને ખબર હતી નહીં કે ગામમાં જમવા જવાનું છે. આજે બસ એનું જમવાનું હતું. રામાપીરનું આંખિયા ના આવે ને, એમાં આગળ પ્રસાદી હતી રામાપીરની, તો ત્યાં જમવા જવાનું હતું બધાને. મને ખબર નહોતી. તો ભૂખ્યો થયો, પછી મેં મમ્મીને કીધું કે મમ્મી રોટલી બનાવ. તો મમ્મી રોટલી બનાવે, બતારેલી. હા તો મેં તો ખાવું તો પડશે કે તમે ખાધા પીધા વગર ચાલે નહીં. તમે પણ ભૂખ ખાતી હોય તો જમી લેજો બ્લોગ જતા. હા, કોકને જોઈને કોકને ભૂખ લાગે, મને તે કોઈ ખાતા જોઈને ભૂખ લાગે તો તમને બેન લાગે તો ખાઈ લેજો. ભૂખ રહેતા નહીં, પડી બાદ મેં જાતે આપણે આંખિયાને જોવા એમાં પીલું. ઓકે. હા તો તમે શું કીધું બાપુએ? બાપુએ શું કીધું તમે? હા હા
કરવાનું હોય ખાલી કહેવાનું જ હોય ભલે કરે કહેવાનું હોય. તો ગાઈસ તમે જોયું ને રામાપીરનું આખ્યાન આવી રીતે હોય, પણ હવે હું જાઉં છું ક્રિકેટ રમવા. મારે રામાપીરનું આખ્યાન જોવું હતું પણ આ બધાએ ક્રિકેટ બોક્સમાં બુક કરી દીધું હોય, તો મારો ભાઈ લેવા આવી ગયો. તો હવે જઈશું અમે. તેરી યાદ આતી હૈ સીને વિચ તડપતા હૈ દિલ જાન જાનિए એ મારા માટે કોઈ ગોતી દો. મરી જાવ કે નહીં પ્રશાંત? પાટા બાટા ના પાટે નહીં, તારા પાટે ઉઠાવો ને પાછા 25,000 સોંગ મજબૂત ગાઉં ને ફીરા થઈ જશે. જો તું સિંગર હે તો સિંગર બની જા પ્રશાંત. ના તો પ્રતિક ની શું થશે? પ્રતિક જો આજ પ્રજા તો તું એલા કોના તંતામ ના કોના તંતામ ના આપણે ચેક કરી સાચી વાત ને પ્રતિક? યાર ખોટું આવી જાય તમારે એકાદું કોમ્પ્રો બોલું થઈ જાય યાર. પ્રતિક જે બી એ પ્રતિક દેખાય પ્રતિક કઈ કે શું કે ચલો એ બસ હવે આમાં સોંગ વાગશે ગાઈસ. તો મળે ક્રિકેટ બોક્સમાં. યસ લેટ્સ ગો બની. તો ગાઈસ આજે તમને એવા વ્યક્તિને મળવાનું છે ને કે જોઈને તમે ગાંડા થઈ એટલે શું કરે ભાઈ? ઓય આ નંબર ઓકે સામુદા કાળિયા કેમ છે અમારા ભાઈ? મજામાં. આજે કલ્પેશ વર્સિસ કાળિયાની મેચ અને તો ગાંડો વર્સિસ કાળિયો. ટોસ છે, ટીમ પડી ગઈ છે બેટિંગ માટેનો ટોસ છે. ચલો મારા ભાઈ કાળો ભાઈ ઉડાડો. ચાલ લે બોલ. ચલો કિંગ ઓલવેઝ કિંગ. ક્રોસ બેટ ફર્સ્ટ. લીધું ને? આ તો જવા દો. I want to bat first bro. Okay. You can go in bowling. ઓકે ઇંગ્લિશ ની ઓલાદ નીકળ ને. કેટલાની મેચ? ચલે હા 1000 ની થઈ ગઈ આખના માર સિરિયસલી થઈ ગયો પર 1000 500 આ 500 અત્યારે હાલ દઉં. અને આ જમા કરી દે. એક કામ કર 450. હવે રોકડા ના આર લાય. આલે 250 નીચે 250 મૂકેલા એટલે જમીન ઉપર. પ્રશાંત આ પકડતો મારો એક હાથ. એને ના શું ખરાબ લાગે? આમે નાસ્તો કરી દેશું. આમે થોડી જુગાર રમીએ લે પૈસા ની શું આવો ભાઈ એકવાર તો થાય ના 500 ની આવ લેર થઈ ગઈ 500. અરે ભાઈ તારી ભાઈ હું લે નાખો તું તો ચોર હે તારો બાપ. આર લે પૈ હાલ લે આને લે 250 તારા ના 250 મારા બરાબર. જીતે ત્યારે હું હાલ દઈશ. એવા તો તારા બાપ મારી ભાઈ તો શું લે લીધા લે ચાલ અલે હાલ દઈશ કીધું તો ઈ ના ચાલે પણ એવું ચાલે. ચાલ ચકલી આગે એ પણ લાઈને ઉડા એ પ્રશ્ન એ ચીટિંગ કરે. આ ચીટિંગ કરે આ હલકોરો. એ આવું ના ચાલે મયુરિયા. ગાઈસ એની બાળવા માટે તો ધંધો કરતો, પણ હવે પૈસાની નહીં રખાવાની, ખાલી એમના મનોરંજન માટે. આ તો એ કહેતો હતો ને કે રખાવી નહીં તારી ફાટી ગઈ. હમણાં 1000 કહેતો હતો ને એટલે મેં કીધું ચાલ રખાવી દઈએ. રખાવાની આ ટીમ પડી ગઈ છે. અમારી બોલિંગ આવી જશે ગાઈસ, રમવાની મજા આવશે. કાળીઓ છે એટલે મજા આવી જશે. કોઈ વાંધો નહીં. એટલે કિશન લોકો આવે ત્યાં સુધી એકાદી મેચ અમારે રમાઈ જાય ને. ચાલ આવી જા ભાઈ આવી જા. वाह ये बॉल पे 4 बॉल पे 6 रन हुए भाई 5 बॉल वेल रनिंग टांगा तो लग ले लास्ट बॉल तो एक और 8 डाई मारी आउट डाई मारवानी खोटी डाई आउट પડે આમ ના હોય એ આવલા હોય એ પકડો છોકરો મરી જશે આમ ના હોય એ આમ ના ઘાયલ સાહેબ કેમ છો? મજામાં? મારો ભાઈ તારી હાઈટ બહુ ઊંચી લાગે ભાઈ. હું છે આજે બૂટ કટ પહેરી મસ્ત લાગે ભાઈ. તો મેચ રમવાયો હા બસ ઓએ ચાલે એ પાડે ચાલે સ્ટાર્ટ કરને ભાઈ. તું આય એમાં મેચ પાડે એમ કહેતો છે યાર. ચાલુ કરે ટીમ પાડી કિસ્સા તું આવ્યો ને એટલે આ મોડું થાય. મારી ચાલુ હતી મેચ મેં બંધ કરે ને કરું બેવું પડે તો તારે યાર. બચ્ચા गाली गलत नहीं बच्चा ए कालिए ए बच्चा ए बेटा बच्चा तो गाइस आज બહુ મજા આવશે. બધા જે ઘાયલ આવ્યો છે, કિશન આવ્યો છે. અમે તો રોજ અમારા ટીમ જોડે રમતા જોઈએ છીએ, પણ આજે આ બધા જોડે મેચ છે. પ્રશાંતે બુક કર્યું તો આરા ધરાહાર તો રમવા આવી ગયા. ચલો તો લેટ્સ ગો બડી હવે રમીશું.
શું થયું પ્રતિક્રિયા આપણા મન તો મારી ગયું એમના બેઠો પ્રતિક શું વધારે ઓહો બહુ મજા આવી એમ નહીં પ્રતિક ઓય એ પ્રસાદ કોને વાળ વધારે આમે ઉભો રહેવા દુઃખ થઈ ગયું બચારાને કિસ્સા આયા જો આ લોકો રમે કે શું કરે ખબર નથી મસ્તી કરી જાડિયો ગયો વાગશે કિસ્સા વાગશે બસ हॉट यार 6 તો ગાઈઝ આટલી બધી મેચ રમાઈ એમાં એક કઈ મેચમાં મને મજા આવી નથી કેમ કે મારાથી રમાયું જ નથી હું આઉટ થઈ ગયો વારે ઘડીએ અવાજ બેહી ગયો મને એવું લાગે વિવાહ પતી ગયા વિવાહની અસર હવે થાય શરીરની અંદર હા બીજાનું નહીં આ બધું મીઠાઈ ખાધી ને એટલે ભાણા બેટિંગ છે બધા લાસ્ટ મેચ છે ગાઈઝ મારા ભાઈ જવાનું છે ઘરે અને આજુબાજુ આ રેકોર્ડિંગ એ બરાબર બોલો અવાજ ના હમણાં એટલે રાડું પાડું સમજો ઇજડી છે નહીં કોપીરાઇટની ટેન્શન નહીં ચાલ કિસ્સા ચાલ મારા ભાઈ ચાલ એક છક્કો આ કાળિયાની ઓવરમાં ચલો બે બોલ એનર્જી લાવવા માટે આવું કરું ગાઈસ મજા જ નહીં હતી આ દીદી પેલર બે પણ આ તો એની મને કાળીઓ વારે ઘડીએ પડપડ જ કરે છે 6 રન યાર ગાઈસ આજ મને એવું થાય ને શું કરું યાર એકી મના રહે બધા 0-0 માં આઉટ થઈ ગયો આજ નસીબ જ નહીં મારો કોકા માંગણી લગાઈએ એમના મારે જ હાલવા પડે અને 900 રૂપિયા 100 રૂપિયા તો મેં નાસ્તો કર્યા આરો 1000 માં તો હું કલાક રમી લે ગાઈસ હિસાબ કરો ને જીગા ભાઈ કેટલા અરે ઓન થઈ બેન તે ફોને પટી પણ આપણે 20 મિનિટ નહીં કરતા તો ઓમળ હતા ને તે 3 જ થાય 12 વાગે તો ગઈ રહ્યા હતા બાપુ 12 ગઈ રહ્યા હતા 11:30 તો માઈને બેઠા હતા હા 3 કલાક આવ્યા 2.5 કલાક લઈ લો હા ચલો હાલો તમારું નહીં માર જો માર તો 900 આમે યાર અને આમે 900 વાળવા ચા ના બને ચાલો બધાને હું ગાવ બગાસા ખાય બધા ઘરે જઈશે 1100 રૂપિયા થઈ જશે અમારા મારી જોડે 2 પ્લેયર બીજા બે ચા પીવો તો 60 એ થાય તમારા પૈસા તમે હાલશો લાવો બરાબર હિસાબ ઉઘરાઈ લે મિત્રો મને નથી ખબર આ લોકોએ મને છેતર્યો કે મહિલા મેચ રમવા આવે પહેલા તો પૈસા નહીં માંગ્યા મને લાગ્યું કેપી હાલશે કલ્પો હાલશે કે પેલો પ્રશાંત દેવ હાલશે હારું અત્યારે બેહાડ્યા બધાને બતાય એક મિનિટ બધાને બતાય તને ફોન કોણે કર્યો મને પ્રશાંતે કર્યો તને કોણે કર્યો અફઝલે મને પ્રશાંતે કર્યો તને મને પણ એ દૂર પણ મને જય શ્રી રામ હાર જા એને જવા દે એનો વાંધો નહીં એનો જા દે આપણે આપણા બ્લોગમાં ધ્યાન આલો એમાં એવું હતું કે મને છેતર્યો કાયદેસર પેલા આવ્યો તો કઈ પૈસા વહીવટ ના કર્યો અને આ લોકો મેચ હારે તો બિહાર દીધો વચ્ચે અને હું તો 2 પ્લેયર લાવ્યો એમાં ચા ના પડી કાના કરું તો 1150 રૂપિયા આપલા મારો બાપુ ગઠરીમાં ભરીને મરી ગયો અને આ મારો ભાઈ સિંગર મનીલાલ બારો 5 રૂપિયાના સેવ મમરા ખાય આ તો મારો ભાઈ કેપી હારો કે પુલાવ લાવ્યો
એ બી વેજીટેબલ તો ભાઈએ ખાધું એ તો દૂર વધ્યું તો પેલો અફઝલ કે કોઈને ખાવું હોય છેલ્લે એ ખાવા બેસી ગયો એ આપલા અને આ વાતો પર અગર ગૌરવભાઈ એ શબ્દ કહેતા હોય ગૌરવભાઈ તમારા ભાગમાં કેટલા રૂપિયા ગૌરવભાઈ મેચ હતા એ ભાઈ સિરિયસ થઈ ગયા એટલું પેટલું કામ આવી ગયું જમવા ગયા ટેબલ પર બેઠા કમ્પ્લેટ 20 આવી ગઈ ડુંગળી આવી ગઈ અને પેલો ભાઈ હાથમાં જગ લઈને આવ્યો આમ કરીને જગ મેલ્યો ગાયલા ઓ ભાઈ આ જગ વગ લઈ જા મને 1.5 લાખ નું ભાડું ભરે 20 કરી સિવાય કોઈ વાત ના કરે પૈસા નહીં એમ નહીં એ બધું જવા દે ઓલું તો કહી દે તારા પપ્પા કેવી રીતે મરી ગયા કહી દે ને ઓલું કઈ રીતે જવા દે યાર શું કેવું બે ના સમજાવ મારા ભાઈ પેલા ભાઈને કહે છે ચા આચવીને બનાવે મારા બાપા ચા બનાવતા મરી ગયો પુલાવ પતી ગયો અફઝલ આવી રીતે કરીને અમારા બધા માણસો 4 વગાડી દીધા તમારો બાપ તો દૂર પણ 4 વાગ્યાથી યાદ આવ્યું મારે 450 રૂપિયા આલ્યા હવે 5 વાગવા આવ્યા ગાઈસ હવે ઘરે જઈએ છીએ ઠંડી વધતી જાય બધાના ખીચામાં હાથ કરતા જાય મોઢા પડતા જાય એક વસ્તુ કામ પતી ગયું ને ભાઈ તો ગાઈસ એક સરપ્રાઈઝ હતું આ દઈ દે મેં એનો વ્લોગ નથી લીધો આ બધા લીધો છે મેં નહીં લીધો બ્રો તે બી નહીં લીધો ને તો કોઈ વાંધો નહીં કહી દે ને હવે તો હા કાલ આવી જવાનો વ્લોગ તો હા બરોબર મૂકી દઈએ હા મૂકી દઈએ પછી કહેવાનું બસ મજા બહુ મજા આવશે તો એક સરપ્રાઈઝ છે તમારા માટે જોરદાર ઓકે ગાઈસ ચલો અભી ઘર જાતે હે આ ઠંડી લાગે ગાડી બેવું પડશે હીટર બીટર છે પણ આમ આપણે સ્વેટર નહીં પહેર્યા ને મારા ભાઈ અહેસાસ તો થાય ને સ્વેટર નહીં પહેર્યા એટલે હા ભાઈ હાલો ઘરે જાવ હાલો તો ગાઈસ હવે બધા ઘરે નીકળી જઈએ છીએ અને મારો અવાજ મને એવું લાગે બેસી ગયો તો ઘરે જતાં હાવ બેસી જાય એની કરતાં હું વ્લોગને બાય બાય કહી દઉં અને ચાર્જિંગ એને 2% રહ્યું તો ગાઈસ મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય દ્વારિકાધીશ જય શ્રી રામ